નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સ્મિતા પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ગાંધીનગર મહિલા આઈટીઆઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત એડ એનિમેશન પ્રેક્ટિકલ વિશે આપ સૌને હું તાલીમ સહ માર્ગદર્શન આપીશ. એનિમેશન શું છે, કેમ આપણે પાવરપોઈન્ટ સ્લાઇડ્સમાં એનો ઉપયોગ કરીએ છીએ, તો પાવરપોઈન્ટની સ્લાઇડ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે ટેક્સ્ટ ઓબ્જેક્ટ હોય, કોઈ પણ ઓબ્જેક્ટ જેવા કે પિક્ચર્સ, ડેટા ટેબલ્સ, ચાર્ટ્સની એન્ટ્રી આપણે કેવી રીતે કરાવી છે, કેવી રીતે હાઇલાઇટ કરવા છે અને કેવી રીતે સ્લાઇડમાંથી બહાર મોકલવા છે, એ આપણે એનિમેશન થ્રુ ઉપયોગ કરી શકીશું. એનિમેશન ઇન પાવરપોઈન્ટ. તો પાવરપોઈન્ટમાં આપણે એડ ટેબમાંથી એનિમેશન એડ કરીશું. આપણે જ્યારે પાવરપોઈન્ટનું પ્રેઝન્ટેશન બનાવીએ છીએ તો એમાં એનિમેશન એડ કરવાથી આપણું પ્રેઝન્ટેશન આપણે ઇફેક્ટિવ બનાવી શકીએ છીએ. તો 4 ટાઈપના એનિમેશન્સ છે. એન્ટ્રન્સ મીન્સ કેવી રીતે આપણે ઓબ્જેક્ટને આપણી સ્લાઇડમાં એન્ટ્રી કરાવી છે, કોઈ પણ ઓબ્જેક્ટને કેવી રીતે હાઇલાઇટ કરાવવું છે એના માટે. સેકન્ડ એનિમેશન્સ છે એમ્ફેસિસ. થર્ડ એનિમેશન્સ છે એક્ઝિટ, કે કેવી રીતે આપણી સ્લાઇડમાંથી ઓબ્જેક્ટને બહાર મોકલવો છે. ફોર્થ છે મોશન પાથ, કે જેનાથી આપણે ઓબ્જેક્ટને કેવી રીતે મૂવ કરાવવો છે. તો આ રીતે 4 ટાઈપ્સ છે એનિમેશનના: એન્ટ્રન્સ, એમ્ફેસિસ, એક્ઝિટ એન્ડ મોશન પાથ. તો હવે આપણે જોઈશું આનું પ્રેક્ટિકલ્સ, કે આપણી સ્લાઇડ્સમાં આપણે કેવી રીતે એનિમેશન્સ એડ કરીએ છીએ. હવે આપણે આપણું પ્રેઝન્ટેશન્સ ઓપન કરીશું અને એમાં જે સ્લાઇડમાં એનિમેશન એડ કરવું છે એ સ્લાઇડ ઓપન કરીશું. આ સ્લાઇડમાં આપણે એનિમેશન્સ એડ કરવું છે. સો એનિમેશન આપણી સ્લાઇડમાં એડ કરવા માટે એનિમેશન્સ ટેબ પર જઈશું. એનિમેશન્સ ટેબ ઓપન કરીશું. સૌથી પહેલાં આપણે જોઈ શકીએ છીએ કે આ જે બધા ઓપ્શન્સ છે ડિસેબલ આવે છે. બાય ડિફોલ્ટ આ ઓપ્શન્સ ડિસેબલ છે. આપણે કોઈ પણ ઓબ્જેક્ટ્સ આપણી સ્લાઇડમાં સિલેક્ટ કરીશું, પછી જ આ ઓપ્શન્સ એનેબલ થશે અને આપણે એનિમેશન્સ એડ કરી શકીશું. અહીંયા આપણે જોઈ શકીએ કે એનિમેશન્સ ટૂલ છે. 4 ટાઈપ્સના એનિમેશન્સ છે. અહીંયા બતાવશે એન્ટ્રન્સ, એમ્ફેસિસ, એક્ઝિટ એન્ડ મોશન પાથ્સ. એન્ટ્રન્સ એનિમેશન્સ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડિફોલ્ટ ઇફેક્ટ આપેલી છે એનિમેશન્સની. હવે આપણે આના કરતાં જો વધારે ઇફેક્ટ લેવી હોય તો નીચે ઓપ્શન્સ આપેલા છે: મોર એન્ટ્રન્સ ઇફેક્ટ, મોર એમ્ફેસિસ ઇફેક્ટ, મોર એક્ઝિટ ઇફેક્ટ્સ, મોર મોશન પાથ્સ. મોર એન્ટ્રન્સ ઇફેક્ટ પર ક્લિક કરતાં આપણને બીજી વધારાની ઇફેક્ટ્સ દેખાશે. અહીંયાથી આપણે આપણી સ્લાઇડ્સમાં કોઈ પણ ઓબ્જેક્ટ્સને કેવી રીતે એન્ટ્રી કરાવી છે એ આ ઇફેક્ટમાંથી આપણે સિલેક્ટ કરી શકીશું. હવે આપણે અહીંયાથી ઇફેક્ટ એન્ટર કરાવીશું. જે ઇફેક્ટ પર ક્લિક કરીશું એ ઇફેક્ટનો અહીંયા પ્રિવ્યૂ બતાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, હું અહીંયા ક્લિક કરું છું આ ઇફેક્ટ પર, તો પાછળ આપણે જોઈ શકીએ છીએ કે એ ઇફેક્ટ એપ્લાય થઈ રહી છે. સો જે ટાઈપની ઇફેક્ટ આપણા ઓબ્જેક્ટ પર આપણે એપ્લાય કરવી છે અહીંયા આપણે ક્લિક કરીશું. સો અહીંયા આપણે સિલેક્ટ કરીએ છીએ ફ્લાય ઇન ઇફેક્ટ, દેન ઓકે. સો ફર્સ્ટ ઓબ્જેક્ટ પર ફર્સ્ટ ઇફેક્ટ એપ્લાય થઈ ગઈ. અહીંયા લખેલું આવે છે ટેક્સ્ટ 1. 1 મીન્સ ફર્સ્ટ નંબરની ઇફેક્ટ એપ્લાય થઈ છે. હવે આપણે અહીંયાથી સેકન્ડ ઇફેક્ટ એપ્લાય કરીશું કે હાઇલાઇટ કેવી રીતે કરવો છે આપણા ટોપિકને આપણે. સો એમ્ફેસિસ ઇફેક્ટ થ્રુ આપણે આપણા ટોપિકને હાઇલાઇટ કરી શકીશું. સો મોર ઇફેક્ટ્સમાંથી આપણે જઈશું, ફોન્ટ કલર ઓપ્શન સિલેક્ટ કરીશું. જો આપણે એનિમેશન્સ આ ટૂલ્સમાંથી સિલેક્ટ કર્યું હશે તો એટ અ ટાઈમે ઓબ્જેક્ટ પર એક જ એનિમેશન ઇફેક્ટ એપ્લાય કરી શકીશું. અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે પહેલાં 1 નંબરની ઇફેક્ટ આપી હતી કે જે કમ્પ્યુટર બેઝિક્સ ઓબ્જેક્ટને કેવી રીતે સ્લાઇડમાં એન્ટ્રી કરે છે એ બતાવતું હતું. સેકન્ડ નંબરની ઇફેક્ટ આપણે આપી છે ફોન્ટ કલર. સો ફોન્ટ કલર શું કર્યું? ફર્સ્ટ જે ઇફેક્ટ આપણે એપ્લાય કરી હતી એ ઇફેક્ટને ઓવરરાઇટ કર્યું અને ફોન્ટ કલર એમ્ફેસિસ ઇફેક્ટ એને એપ્લાય કરી છે. બટ જો આપણે મલ્ટિપલ એનિમેશન્સ આપણી સ્લાઇડમાં એડ કરવા હોય, સો એનિમેશન્સ અહીંયા ટૂલમાંથી
એનિમેશન્સ એડ નહીં કરવાનું. એડ એનિમેશન ટેબમાં જઈને એડ એનિમેશન્સમાંથી જે ઇફેક્ટ આપણે એપ્લાય કરવી હોય અહીંયાથી આપણે એપ્લાય કરી શકીએ છીએ. ફ્લોટ ઇન ઇફેક્ટ આપણે એપ્લાય કરી. સો અહીંયા તમે જોઈ શકો છો 1 and 2 મલ્ટિપલ એનિમેશન્સ ઇફેક્ટ આપણે અહીંયા એપ્લાય કરી શક્યા. એડ એનિમેશનમાં જઈને એન્ટ્રન્સ, એમ્ફેસિસ, એક્ઝિટ્સ એન્ડ મોશન પાથ્સ આપણે જે એનિમેશન્સ ઇફેક્ટ એપ્લાય કરીએ છીએ એ એનિમેશન પેનમાં જોઈ શકીએ છીએ. એનિમેશન પેન પર ક્લિક કરતા સાઈડમાં એનિમેશન પેન બતાવે છે કે જેમાં આપણે જે એનિમેશન્સ ઇફેક્ટ સિલેક્ટ કર્યા છે એ ડિસ્પ્લે થાય છે. હવે આપણે સબટાઇટલની કેવી રીતે એન્ટ્રી કરાવી છે એના માટેની ઇફેક્ટ સિલેક્ટ કરીશું. ફ્લોટ ઇન. સો સબટાઇટલમાં આપણે 3rd નંબરનું એનિમેશન ઇફેક્ટ એપ્લાય કરી છે કે જે એન્ટ્રન્સ ઇફેક્ટ છે. હવે આપણે આપણું જે ટાઇટલ છે એને હાઇલાઇટ કરવું છે. જ્યારે પણ આપણે પ્રેઝન્ટેશન આપીએ છીએ ત્યારે આપણે કોઈ ટોપિકને હાઇલાઇટ કરવું છે. તો હાઇલાઇટ માટે એમ્ફેસિસ ઇફેક્ટ સિલેક્ટ કરવાની આવે છે. તો અહીંયાથી આપણે એમ્ફેસિસ ઇફેક્ટમાંથી અંડરલાઇન સિલેક્ટ કરીશું. સો આપણો જે મેઇન ટોપિક છે એમાં અંડરલાઇન થશે. એ ઇફેક્ટ 4th નંબરના ઓર્ડર પર સિલેક્ટ થઈ છે. આપણા ઓબ્જેક્ટ્સને એન્ટ્રન્સ ઇફેક્ટ આપી દીધી, એન્ટ્રી કરાવી દીધી સ્લાઇડમાં, હાઇલાઇટ કરાવી દીધું. દેન આફ્ટર કેવી રીતે આપણી સ્લાઇડમાંથી આ ઓબ્જેક્ટ્સને બહાર મોકલવા છે તો એના માટે આપણે એક્ઝિટ ઇફેક્ટ સિલેક્ટ કરીશું. જ્યારે પણ આપણે એક્ઝિટ ઇફેક્ટ એપ્લાય કરીએ છીએ તો સૌથી પહેલાં સબટાઇટલને એક્ઝિટ ઇફેક્ટ આપણે એપ્લાય કરીશું. દેન આફ્ટર મેઇન ટાઇટલને એક્ઝિટ ઇફેક્ટ આપણે એપ્લાય કરીશું. હવે આપણે આપણા એનિમેશન્સ જે સ્લાઇડમાં એપ્લાય કર્યા છે એ જોવા માટે F5 કી પર પ્રેસ કરીશું. F5 કી પર પ્રેસ કરતાં આપણું પ્રેઝન્ટેશન્સ ડિસ્પ્લે થશે. સૌ પ્રથમ આપણે એરો કીથી ક્લિક કરીશું ત્યારે જ આપણું એનિમેશન્સ 1 by 1 ડિસ્પ્લે થશે. આ ફર્સ્ટ એનિમેશન જે આપણે એપ્લાય કર્યું હતું ફર્સ્ટ ઓબ્જેક્ટની એન્ટ્રી ઇફેક્ટ. નાઉ second animation is highlight the first object. Then after entry of second object. Now highlight of first object. Now exit of second object, exit of third object. So animations કેવી રીતે આપણા પ્રેઝન્ટેશનમાં ડિસ્પ્લે થાય એના માટેના 3 ઓપ્શન્સ છે. એક ઓન ક્લિક પર જ્યારે પણ આપણે એરો કીથી ક્લિક કરીએ છીએ ત્યારે જ એનિમેશન્સ એક પછી એક ડિસ્પ્લે થાય. સેકન્ડ છે વિથ પ્રીવિયસ ઇફેક્ટ. વિથ પ્રીવિયસ ઇફેક્ટ મીન્સ ફર્સ્ટ એનિમેશન્સ કમ્પ્લીટ થયું નથી એની જોડે સેકન્ડ, થર્ડ જેટલા પણ એનિમેશન્સ છે પેરેલલી એક્ઝિક્યુટ થઈ જશે. જે આપણે વિથ પ્રીવિયસ ઇફેક્ટ બહુ રેરલી યુઝ કરીએ છીએ આપણા પ્રેઝન્ટેશન્સમાં. થર્ડ વન છે આફ્ટર પ્રીવિયસ. આફ્ટર પ્રીવિયસ મીન્સ ફર્સ્ટ એનિમેશન્સ કમ્પ્લીટ થાય દેન આફ્ટર સેકન્ડ એનિમેશન્સ સ્ટાર્ટ થઈ જાય. સો ઓન ક્લિક વિથ પ્રીવિયસ એન્ડ આફ્ટર પ્રીવિયસ. અહીંયા આપણે હાલ બધા જ એનિમેશન્સ અહીંયા ક્લિક કરતાં આપણને જોવા મળે છે કે એનિમેશન્સ ક્યારે ડિસ્પ્લે થશે. તો હાલ બધા એનિમેશન્સ ઓન ક્લિક પર આપણે જોઈ શકીએ છીએ. તો આપણે પ્રેઝન્ટેશન્સ આપણું ફર્સ્ટ ક્લિક કરી એરો ક્લિક કર્યું, ફર્સ્ટ એનિમેશન્સ ડિસ્પ્લે થયું. નાઉ નેક્સ્ટ એરો કી, નાઉ નેક્સ્ટ એરો કી, અગેન નેક્સ્ટ એન્ડ અગેન નેક્સ્ટ. સો જ્યારે પણ મેં એરો પર ક્લિક કર્યું ત્યારે જ એનિમેશન્સ ડિસ્પ્લે થાય છે. હવે હું ફર્સ્ટ એનિમેશનને રાખું છું ક્યારે ડિસ્પ્લે થાય ઓન ક્લિક કરતાં ફર્સ્ટ એનિમેશન મારું ડિસ્પ્લે થશે. ફર્સ્ટ એનિમેશન્સ મારું કમ્પ્લીટ થાય છે પછી હું સેકન્ડ એનિમેશન્સ ઓટોમેટિકલી આવે એના માટે સેકન્ડ એનિમેશનને હું આપું છું આફ્ટર પ્રીવિયસ ઇફેક્ટ. દેન આફ્ટર થર્ડ એનિમેશનને આફ્ટર પ્રીવિયસ ઇફેક્ટ, ફોર્થ એનિમેશન્સ પણ આફ્ટર પ્રીવિયસ. નાઉ નેક્સ્ટ એનિમેશન્સ આફ્ટર પ્રીવિયસ. સો ઓનલી ફર્સ્ટ એનિમેશન્સ ઓન ક્લિક કરતાં ફર્સ્ટ એનિમેશન્સ આવે. દેન આફ્ટર ઓલ ધ એનિમેશન્સ આફ્ટર પ્રીવિયસ ઇફેક્ટ મેં સિલેક્ટ કરી છે. હવે આપણે આપણા પ્રેઝન્ટેશન્સમાં F5 કરીને ચેક કરીશું. F5 કરતાં ફર્સ્ટ મેં એરો કી એક જ વાર પ્રેસ કરી છે.
હવે હું એક પણ કી પ્રેસ નથી કરતી, ઓટોમેટિકલી અમારું એનિમેશન્સ એક્ઝિક્યુટ થાય છે. સપોઝ આપણે એવું કહીએ સ્લાઇડ્સમાં મેઇન જે ટોપિક છે એ થોડી વાર રહેવો જોઈએ. સો એના માટે હું આપીશ લાસ્ટ જે મારું મેઇન હેડિંગનું એક્ઝિટ ઇફેક્ટ છે, એક્ઝિટ ઇફેક્ટ્સમાં હું ડિલે આપીશ. ડિલે 2 સેકન્ડ્સનો ડિલે આપું છું. મેઇન ટાઇટલ જે છે, મેઇન ટાઇટલના એક્ઝિટ ઇફેક્ટમાં હું ડિલે ટાઈમ 2 સેકન્ડ્સનો આપું છું. હવે આપણે ચેક કરીશું ડિલે ઇફેક્ટ કેવી રીતે એપ્લાય થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફર્સ્ટ ક્લિક કરતા એનિમેશન્સ એપ્લાય થાય છે, દેન આફ્ટર ઓટોમેટિકલી બધા એનિમેશન્સ આવે છે. નાઉ એક્ઝિટ ઓફ સેકન્ડ ઓબ્જેક્ટ એન્ડ 2 સેકન્ડ્સ ડિલે, દેન આફ્ટર ફર્સ્ટ ઓબ્જેક્ટ એક્ઝિટ થાય છે. નાઉ ડ્યુરેશન. ડ્યુરેશન મીન્સ કે આપણે કેટલા ડ્યુરેશન સુધી એક એનિમેશન્સ રાખવું છે. 1 સેકન્ડ, 2 સેકન્ડ્સ, કોઈ પણ એનિમેશન્સ આપણે કેટલા ટાઈમ સુધી ડિસ્પ્લે કરવું છે, દેટ ઇઝ કોલ્ડ ડ્યુરેશન. આપણે અહીંયાથી આપણા એનિમેશન્સ પ્લે કરીને ચેક કરી શકીએ છીએ, પ્રિવ્યુ જોઈ શકીએ છીએ અહીંયાથી પણ. એનિમેશન પેનમાંથી આપણે જે એનિમેશન એપ્લાય થઈ જાય એના પછી બધા જ એનિમેશન્સ પ્રિવ્યુ જોઈ શકીએ છીએ આપણી સ્લાઇડ્સમાં. 2 સેકન્ડ્સનો ડિલે આપ્યો છે આપણે અહીંયા. ઓકે, હવે આપણે જોઈએ છે રીઓર્ડર ઓફ એનિમેશન્સ. રીઓર્ડર ઓફ એનિમેશન્સ મીન્સ કોઈ પણ એનિમેશન્સને આપણે ફર્સ્ટ એપ્લાય કરવું છે, સેકન્ડ એપ્લાય કરવું છે, થર્ડ એપ્લાય કરવું, ફોર્થ, ફિફ્થ, કયા ઓર્ડરમાં આપણા એનિમેશન્સ ડિસ્પ્લે કરવા છે એ અહીંયા લિસ્ટ આવે છે કે ફર્સ્ટ ઓર્ડરમાં આવશે આ, દેન આફ્ટર સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર, ફિફ્થ, સિક્સ, સેવન્થ. હવે આ સિક્વન્સ આપણે જો ચેન્જ કરવી હોય કે સેકન્ડ વન છે એ મારું ફર્સ્ટ ડિસ્પ્લે થવું જોઈએ એનિમેશન્સ, સો એને હું સિલેક્ટ કરીશ મૂવ અર્લિયર. સો અમારું જે સેકન્ડ એનિમેશન્સ છે એ ફર્સ્ટ ડિસ્પ્લે થશે, એ આપણે પ્રિવ્યુ અહીંયા પ્લે ફ્રોમમાંથી જોઈ શકીએ છીએ. ફોન્ટ કલર્સ જે છે એ ફર્સ્ટ ઇફેક્ટ આપણે આપી છે. દેન આફ્ટર છે મૂવ લેટર. મૂવ લેટર ઓપ્શન્સ જે આપણે ફર્સ્ટ જે એનિમેશન્સ છે આપણે હવે સેકન્ડ ઓર્ડર પર લઈ જવું છે, તો એને સિલેક્ટ કરીશું મૂવ લેટર. ચેક કરી શકીએ આપણે પ્લે ફ્રોમમાંથી ફર્સ્ટ ઇફેક્ટ, સેકન્ડ ઇફેક્ટ. ઓકે, દરેક ઇફેક્ટ જે આપણે અહીંયાથી સિલેક્ટ કરીએ છીએ એ ઇફેક્ટના અલગ અલગ ઓપ્શન્સ આવે છે. કોઈ પણ ઇફેક્ટ આપણે સિલેક્ટ કરીશું. શેપ ઇફેક્ટ મેં સિલેક્ટ કરી છે. શેપ ઇફેક્ટના ઓપ્શન્સ છે કે કયા શેપમાં આપણે એપ્લાય કરવું છે, સર્કલ શેપમાં, બોક્સ શેપમાં, ડાયમંડ શેપમાં, પ્લસ શેપમાં, ઇન એ આઉટ શેપમાં. એ ઓપ્શન્સ આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીશું. હવે આપણે સેકન્ડ સ્લાઇડમાં એનિમેશન્સ એડ કરવું છે. ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર્સ ફર્સ્ટ ટેક્સ્ટ ઓબ્જેક્ટ છે કે જેમાં આપણે એન્ટ્રન્સ ઇફેક્ટનું એનિમેશન એડ કરવું છે, જે અહીંયા આપણે એડ એનિમેશનમાં જઈને મોર એન્ટ્રન્સ ઇફેક્ટમાં જઈને કોઈ પણ ઓપ્શન્સ એક સ્ટ્રેચ કરીને ઓપ્શન્સ હું સિલેક્ટ કરું છું, જે મેં ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર્સ ઓબ્જેક્ટમાં સિલેક્ટ કર્યું છે. સો ફર્સ્ટ એનિમેશન્સ અહીંયા એપ્લાય થાય છે. હવે મારે સેમ એનિમેશન સેકન્ડ ઓબ્જેક્ટમાં એપ્લાય કરવા માટે એનિમેશન ટેબમાં એક ફંક્શનાલિટી આપેલી છે એનિમેશન પેઇન્ટર કરીને. એનિમેશન પેઇન્ટર પર ક્લિક કરતાં આ જે ફર્સ્ટ ઓબ્જેક્ટનું એનિમેશન્સ છે એ કોપી થઈ ગયું. દેન આફ્ટર બીજા જે ઓબ્જેક્ટમાં મારે એનિમેશન એપ્લાય કરવું છે ત્યાં હું ક્લિક કરીશ. એ ક્લિક કરતાં સેમ એનિમેશન્સ સેકન્ડ ઓબ્જેક્ટમાં એપ્લાય થઈ જશે. સો એનિમેશન પેઇન્ટર છે એ ફોર્મેટ પેઇન્ટરના જેવું જ વર્ક કરશે. ફોર્મેટ પેઇન્ટરમાં પણ આપણે જે ટેક્સ્ટનું જે ફોર્મેટ સિલેક્ટ કરવું હોય એને સિલેક્ટ કરીશું. દેન આફ્ટર જે એપ્લાય કરવું છે ત્યાં ક્લિક કરતાં એ ફોર્મેટ સેમ એપ્લાય થઈ જશે. સેમ વે આપણે અહીંયા એનિમેશનમાં એનિમેશન પેઇન્ટરનો યુઝ કરીશું. એનિમેશન પેઇન્ટર શું કરશે, ફર્સ્ટ ઓબ્જેક્ટમાં કે જે આપણે એનિમેશન એપ્લાય કરેલું છે સેમ એનિમેશન બીજા ઓબ્જેક્ટમાં એપ્લાય કરવું હોય તો ફર્સ્ટ ઓબ્જેક્ટમાંથી
તો એનિમેશન પેઇન્ટર સિલેક્ટ કરીને ક્લિક કરતા સેકન્ડ ઓબ્જેક્ટ પર ક્લિક કરતા એ એનિમેશન ત્યાં એપ્લાય થઈ જશે. સો આ રીતે અહીંયા આપણે એનિમેશન્સ આપણા અહીંયા જોઈ શકીએ છીએ. આજના ITIના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપણે એડ એનિમેશન ઇન પાવરપોઈન્ટ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે, જે આ વિડીયો દ્વારા આપણને મળશે. આભાર.